હે ગાઈસ, વેલકમ બેક ટુ કેતન રાઠોડ બ્લોગ. સોરી ગાઈસ, હું કાલે બ્લોગ ન બનાવી શક્યો બીકોઝ મંગળવાર હતો અને કામનો લોડ પણ બહુ હતો. બટ આજે હું એકદમ ફ્રેશ છું. તો ચાલો આપણો બ્લોગ ચાલુ કરીએ. ચાલો. ફાઇનલી સોમ મંગળનું કામ બધું ક્લોઝ કર્યા પછી થોડોક રિલેક્સ થયો. ચોપડો બંધ કર્યો, મૂકો, પીસી બાજુ જોયું અને વિચાર કર્યો કે ચાલ જરીક બહાર આંટો માર્યો. દરવાજો ખોલીને હજી બહાર જ જતો હતો. આજુબાજુ જોયું તો પબ્લિક પણ કોઈ દેખાતું નહીં હતું. છેલ્લે વિચાર કર્યો તો સામે જોયું તો એક કાકા કામ કરતા હતા. ક્યાં ચાલો કાકા પાસે જઈએ. કાકા 3 થી 4 દિવસથી કામ કરીએ. 3 થી 4 દિવસથી કાકા કન્ટિન્યુ કામ કરતા હતા. પછી કાકા જે કામ કરવા લાગી ગયા પછી મેં કાંઈ એમને પૂછ્યું નહીં. વિચાર કરું છું થોડોક અગાડી જઈને આમ તેમ જોઈ લો. હા, અહીંયા થોડુંક પબ્લિક દેખાયું. પાછો વિચાર આવ્યો કે લે જ લેવો, એકવાર કાકાની મુલાકાત લે જ લઈએ. આજે પૂછી જઈએ એમને શું કરે છે. એમને પણ માઇન્ડ ફ્રેશ થાય, કોઈક તો વાત કરે છે. ચાલો અંદર જઈને જોઈએ શું થાય. અંદર જઈને જોયું ને તો કોઈક ઓફિસનું કામ ચાલતું લાગે છે. ખુરશીઓ પણ બધી ધૂળ વાળી છે. કલર કામ ચાલે છે. વાયર બાયર બધા એમના પડ્યા છે. આ એસી કાકા જે કામ કરતા હતા એ દેખાતા નથી. ક્યાં ગયા? બાપરે, કાટ તૂટી ગયા હતા પછી પૈસા ભરવા પડે. કાકા દેખાતા નથી. અહીંથી આમ જોયું છે પણ કઈ દેખાતા નથી. આ સાઈડ ગયા લાગે છે. કાકા હમણે બીડી પીતા કાકા ખબર નહીં ક્યાં ચાલ્યા ગયા. તમે જોયા કાકા? મેં દેખાતા નથી કાકા. ચાલો તો અમારી બીજી ઓફિસમાં જોઈએ. અમારી બીજી ઓફિસનો તો અમારા પવન સર બેઠેલા છે. પવન સર હાય કરી દેવું. ગુડ મોર્નિંગ પવન સર. બસ અમારે પવન સર છે. ચલો વધારે નથી બોલું બીકોઝ કીપ સાયલેન્ટ, ટોક સ્લોલી, યુઝ હેડફોન એવું લખેલું છે. આપણે પેલા કલર કામ વાળા કાકા ક્યાં ગયા એ ગોતવાના છે. ગયા કાકા? કલર કામ વાળા કાકા ક્યાં ગયા છે? દેખાતા નથી. સાઈના ઢોસામાં ઢોસા ખાવા તો નથી ગયા. ઓય કાકા આવ્યા? ટામેટા પડ્યા છે. ક્યાં ગયા? બીડી પીતા ભાગી ગયા કે હું? આવ્યા કાકા આવ્યા. કાકા એકલા જ છો? એકલા જ છો તમે? આખું કલર કામ કરવાનું છે? બધું જ કલર કામ કરવાનું છે? પતી ગયું? ખાલી સફાઈ કામ ચાલે એટલે પેલું શું કહેવાય, બિરલા પુટ્ટી જ મારવાની હતી. હા ને? હા. ચાલો થોડું ઉપર લઈએ. ચાલો સરસ. સારું કામ કર્યું. હા બરાબર છે. કાકાનો છે ને આ બોર્ડર પર હાથ નથી પહોંચતો. કઈ? આ સીલિંગ ની બોર્ડર પર તેમને હું લાવ્યા લાકડી. હા કાકાના કૂતરા હેરાન કરે. સપોર્ટ લઈને ગયેલા.
કેટલા વર્ષથી કામ કરો કાકા આમાં તમે? આ આંકમાં કેટલા વર્ષથી તમે કામ કરો? આમ તો 25-30 વર્ષ છે. 25-30 વર્ષથી આમાં કામ કરો એટલે બહુ મસ્ત ફિનિશિંગ આપ્યું. અને તમારો અમારે કોન્ટેક્ટ કરવો હોય તો આપો તમને કોન્ટેક્ટ તમારો નંબર બોલો ને. તમામ બેલેન્સ છે ને તમે ખાલી મામા એવું શું છે મને મારા ખુદનો નંબર જેમાં હું જે મને યાદ નથી રહેતું. ખાલી કામકાજ તમારું કામ મસ્ત છે બધું કામ ગમી ગયું કાકા. હું 3-4 દિવસથી જોયા કરું છું. મસ્ત છે કામકાજ બધું ફિનિશિંગ એ સુપર લીધેલું છે કાકાએ. કયો છે તમારી પાસે? કાકા પાસે જીઓનો ફોન છે, જીઓ ધનધનાધન. કઈ નહીં હું એમાં પછી લખી દેવા એમનો નંબર ને પછી ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવા. એટલે તમારે પણ સુરત ખાતે કોઈનું પણ કલર પીલા પુટ્ટી કે કલર કામ કરવું હોય તો વિશ્વાસુ માણસ છે આપણા કાકા. હું આ સલંગ 3-4 દિવસથી એમને નોટ કરું છું. એમનું કામગીરી જોયું છે ને છેલ્લે મેં ખાલી જોવા આવ્યો મને એટલું ફાઇન ફિનિશિંગ આવ્યું છે એમનું કામનું. આ બધું તમારે સાફ કરવું પડે હા ને? આ બધા આ કોર્નર બધી બોર્ડર તમારે સાફ કરવી પડે. કાકા ખરેખર બહુ જબરજસ્ત કામ કરે છે. આ ઉંમરમાં પણ એમણે આટલું કામ કરે છે, સારું કહેવાય. એમનો મોબાઈલ નંબર હું લઈ લઉં. મારે મારા ઘરમાં કામકાજ કરવાનું હોય તો અમે પણ કલર કામ કરાવવાનું હશે ને આપણે 110% કાકાને જ કામ આપવાનું થાય છે. બરાબર? હમણે તો નથી કરાવવાનું, ત્રીજો માળ બાંધશું ને ત્યારે યુટ્યુબમાંથી પૈસા આવશે ને જેમ જેમ તમે સબસ્ક્રાઇબ કરશો ચેનલ અને અમારા વિડીયો લાઈક કરશો એટલે જેટલા વિડીયો લાઈક થશે ચેનલ સબસ્ક્રાઇબ થશે એટલે પૈસા તો આવશે. એટલે હું ત્રીજો માળ બાંધીશ. બરાબર? હમણાં તમારી ત્યાંથી બીજો માળ છે, ત્રીજો માળ ત્યારે બાંધશું આપણે. ત્યારે આખા ત્રીજા માળનું પૂરું કામકાજ આપણે કાકાને આપી દેવાનું થાય છે. બરાબર? પણ તમે સબસ્ક્રાઇબ ને વિડીયો લાઈક કરવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો. બસ આ કાકાને હું કામ કરે છે ને પૂછતો હતો એમને કાકાને. બીજા ભાઈ આવી ગયા અમારા. આમનું બ્લોગ આપણે અલગથી બનાવવાનો છે, સ્પેશિયલ બ્લોગ. એમને હું વેચે છે ને હું તમને પછી કહેવા. એ બહુ ખતરનાક વસ્તુ વેચે છે. એમને તો બહુ ખતરનાક વસ્તુ વેચે છે. કાકા ચા બા કઈ પીવાના મંગાવું? લેતો આવું છું ચા. ઉભા રહ્યો, ચા લેતો આવું. ચાલો આપણે કાકા માટે ચા લેવા જઈએ. 20 રૂપિયા. તમારા ભાગની પણ હું ચા પી જવાનું. તો તમે નથી તો હું કરું? કઈ ગયા માસી? માસી 2 50-50 હજારની ચા આપી દો. પેલા ડીશમાં આપી દો, ડીશમાં. પેલા કલર કામ વાળા કાકા છે ને એને અમે પીવાના છે. જો આ માસી છે. પેલા પ્લેટમાં આપી દો ને, હું લેતો આવું છું. પેલું આપો છો ને તમે ડીશમાં. ગેસ ચાલુ કરી દીધો, ગરમ ચા મૂકી દીધી. માસી જ્યારે પણ અમે લોકો આવીએ તો માસી અમારી ઇજ્જત રાખી, પૈસા નહીં માંગે. બધા ભેગા થાય ને પછી પૈસા માંગે. 50-40 રૂપિયા થઈ જાય ને પછી બે આપજો. એટલે 5-5 રૂપિયાની 2 ચા પડે પણ હું એને 50-50 હજાર અમારો કોડ વર્ક બે માસી એમ કહો ને 50-50 હજાર વાળી 2 ચા પડે 5-5 રૂપિયા વાળી. તમે નહીં કહેતા નગર તમને લોકો પછી 50,000 વાળી આપી દે. હું તમને આપી જાઉં. ચાલો કાકા ક્યાં ગયા? કાકા આટલું ચા. આપણા કલર કામ વાળા કાકા આટલું મસ્ત ચા લઈ જાવી અને બધાને ચા પીવડાવી. એટલે હું ને કલર કામ વાળા કાકા. લો કાકા ચા પી લેજો. ખરેખર કાકા કામ કરે છે અને બહુ મહેનતનું કામ કરે છે. ના હું લઈને આવ્યો ને મારી આટલું પણ લઈને કાકા આ બાજુ આવી આપણે ચેસ કરવાનું.
લો તમારો વિડીયોમાં નાખાય તમને ઓર્ડર આવે પછી લો ચેસ આ ભાઈને વિડીયો લાઈન કરો